गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ले આપણે ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકની વાત કરી હતી। એમાં થોડા ઘણા દાખલા હોમવર્કની અંદર ગણવા આપેલા। હવે આપણે ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ। તો મિત્રો આપણે 10મું ચેપ્ટર સદિશનું બીજગણિત જોયેલું, એના આધારિત આપણે આગળના ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે। તો આની અંદર બે ટોપિકની અંદર વાત કરવાની છે। પહેલો ટોપિક રેખા અને બીજો એક સમતલ। તો રેખા અને સમતલની શરૂઆત કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે પહેલો ટોપિક એટલે કે 11.1 એક્સરસાઇઝની અંદર દિક કોસાઇન અને સમરેખ સદિશો કોને કહેવાય એની આપણે વાત કરવાની છે। તો મિત્રો આપણે ચેપ્ટર નંબર 10ની અંદર ભણી ગયા કે દિક કોસાઇન અને દિક ગુણોત્તર કોને કહેવાય। તો દિક કોસાઇન ફરી એક વખત આપણે રિપીટ કરીએ કે દિક કોસાઇન દિક ખૂણા અને દિક ગુણોત્તર। તો દિક કોસાઇન દિક ખૂણા અને દિક ગુણોત્તર તો આપણે R3નું સમતલ હોય, માની લો કે 3 અક્ષ છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ। કોઈ બિંદુ P નો સ્થાન સદિશ માની લો કે x, y અને z છે। આ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડવાથી એક સદિશ મળશે જેને આપણે OP સદિશ કહીશું। તો દિક ખૂણા એટલે શું કે આ OP સદિશની દિશા એ એક્સ અક્ષ સાથેનો જે ખૂણો બનાવે એને આલ્ફા કહીશું, વાય અક્ષ સાથેનો જે ખૂણો બનાવે એને આપણે બીટા અને ઝેડ અક્ષ સાથેનો જે ખૂણો બનાવે એને આપણે ગામા કહીશું। તો આલ્ફા, બીટા અને ગામા એ દિક ખૂણા કહેવાય, જેને આપણે થિયરીને બધું કમ્પ્લીટ ચેપ્ટર નંબર 10ની અંદર આપણે લખેલું જ છે બધું, છતાં ફરીથી આપણે એક વખત નજર મારી લઈએ। તો અહીંયા ઓપી સદિશ એ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બનાવે છે। તો મિત્રો આલ્ફા, બીટા અને ગામાને આપણે શું કહીશું તો દિક ખૂણા। તો આલ્ફા, બીટા અને ગામા ને દિક ખૂણા કહેવાય। એના પછી આપણે આગળ વાત કરીએ કે દિક કોસાઇન। દિક કોસાઇન એટલે કોસના મૂલ્યો, એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા ને આપણે કહીશું દિક કોસાઇન કહેવાય। હવે આ શોધવાનું કઈ રીતે એની વાત છે કે મિત્રો આપણે ભણી ગયા હતા કે દિક કોસાઇન શોધવા માટે પહેલાં તો આપણને જે સદિશ આપ્યો હોય, માની લો કે ઓપી સદિશ છે, તો સદિશ બાય એનું માન જેને આપણે કહેતા ઓપી સદિશનું માન। ઓપી સદિશ એટલે આ પ્રારંભ બિંદુ, આ અંત્ય બિંદુ, એટલે કે પીનો સ્થાન સદિશ માઇનસ ઓનો સ્થાન સદિશ। પીનો સ્થાન સદિશ મિત્રો છે એક્સ, વાય અને ઝેડ, એમાંથી ઓનો સ્થાન સદિશ બાદ કરીએ 0, 0, 0। તો આ ચેપ્ટર ભણતા પહેલાં ચેપ્ટર 10નું એક વખત રિવિઝન કરો એવી આશા છે, તો જ આ ચેપ્ટરની અંદર ખબર પડશે। તો એક્સ માઇનસ 0 એટલે કે એક્સ, વાય અને ઝેડ બાય ઓપીનું માન। તો ઓપી સદિશ એટલે એક્સ, વાય, ઝેડ જ છે અને એનું માન એટલે આપણે ભણી ગયા પ્રમાણે કોઈપણ સદિશનું માન એટલે વર્ગમૂળની અંદર એનો એક્સએમ, વાયએમ અને ઝેડએમ ના વર્ગોનો સરવાળો। તો કોઈપણ સદિશને દિક કોસાઇન શોધ્યું હોય
तो सदिश बाय एनु मान, पछी दिक् कोसाइन एटले एने अलग अलग मूकी दईए कि दिक् कोसाइन तो एक्स ना छेदनी अंदर रूट एक्स स्क्वेर प्लस वाई स्क्वेर प्लस जेड स्क्वेर, एवी रीते वाई ना छेदनी अंदर रूटनी अंदर एक्स स्क्वेर प्लस वाई स्क्वेर प्लस जेड स्क्वेर, एवी रीते त्रीजो एम जेड ना छेदनी अंदर रूट में एक्स स्क्वेर प्लस वाई स्क्वेर प्लस जेड स्क्वेर। तो आम अलग अलग मूकवाथी जे मळे एने दिक् कोसाइन कहेवाय। तो मित्रों दिक् कोसाइन આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર કમ્પ્લીટ કરેલો ટોપિક છે કે દિક્ કોસાइन એટલે જે સદિશ આપ્યો હોય બાય એનું માન, સદિશ બાય એનું માન લઈને અલગ અલગ મૂકવાથી જે મળે એને દિક્ કોસાइन કહેવાય। હવે દિક્ ખૂણા શોધવા હોય તો આ જે મળ્યું એને આપણે કોસ આલ્ફા કહીશું, આને કહીશું કોસ બીટા અને આને કહેવાય કોસ ગામા, અને એમાંથી આપણે આલ્ફા બીટા અને ગામા શોધી શકીએ। એના પછી આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર એક અગત્યનું પરિણામ આપણે મેળવેલું કે જો દિક્ કોસાઇનને આલ્ફા બીટા અને ગામા તરીકે આપણે ઓળખીએ એટલે કે એલ ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફાને આપણે એલ કહીએ, કોસ બીટાને આપણે એમ કહીશું અને કોસ ગામાને આપણે એન કહીએ। તો ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે સાબિત કર્યું છે કે આ દિક્ કોસાઇન જે હોય એના વર્ગોનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય। એટલે કે દિક્ કોસાઇન કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ હંમેશા 1 થાય। હવે આ દિક્ કોસાઇનની વાત થઈ, જે કઈ રીતે શોધવાનું આપણે એક્ઝામ્પલની અંદર જોઈએ છે। બીજો એક શબ્દ છે દિક્ ખૂણા, ગુણોત્તર। तो दिक् गुणोत्तर एटले शू? तो दिक् गुणोत्तर एटले कि आपेल रेखानी दिक् कोसाइन ने आपेल रेखानी दिक् कोसाइन जे आपेली होय ने समप्रमाण में होय तेवी संख्या ने त्रण संख्या ने दिक् गुणोत्तर कहेवाय। तो जो मित्रों दिक् गुणोत्तर एटले शुं कि आपने कोई रेखा ने दिक् कोसाइन आपी होय तो दिक् कोसाइन अने दिक् गुणोत्तर ए बंनेनो अनुरूप घटकोनो भागाकार એટલે કે ગુણોત્તર હંમેશા અચળ એટલે કે સમાન હોય। દાખલા તરીકે આપણે કહીએ કે કોઈ રેખાની દિક્ કોસાઇન આપણે એલ એમ અને એન છે, તથા દિક્ ગુણોત્તર લઈએ આપણે આ જ રેખાનું, તો આ રેખાનું દિક્ ગુણોત્તર આપણને માની લો કે એ બી અને સી છે। તો ખાસ સમજો કે કોઈ પણ રેખાની દિક્ કોસાઇન અને એનો દિક્ ગુણોત્તર બંને વચ્ચેનું રિલેશન શું હોય કે એના અનુરૂપ ઘટક એટલે કે એલ બાય એ ઇઝ ઇક્વલ ટુ એમ બાય બી ઇઝ ઇક્વલ ટુ એન બાય સી। એટલે કે દિક્ કોસાઇન અને એના દિક્ ગુણોત્તર નો હંમેશા ગુણોત્તર અચળ અથવા સમાન હોય ને સમાન માની લો કે આપણે શું કહીએ કે તો આ જે સંખ્યા છે એ બી સી ને આપેલી રેખાની દિક્ કોસાઇન જે હોય એનો શું કહેવાય? દિક્ ગુણોત્તર કહે છે। આગળ આપણે વાત કરીએ એના પછીનો ત્રીજો ટોપિક કે બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક્ કોસાઇન। બહુ અગત્યનો ટોપિક છે। તો આપણને બે બિંદુ આપ્યા હોય, બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક્ કોસાઇન। તો
તો જો દિક કોસાઇન આમ તો 4 રીતે શોધાય. એક આપણે ચેપ્ટર નંબર 10માં ભણી ગયા કે કોઈ સદિશ આપ્યો હોય અને એની દિક કોસાઇન કઈ હોય તો એ વિકલ્પની અંદર સદિશ બાય એનું માન, પછી દરેકના છેદમાં અલગ અલગ માન મૂકીએ એટલે દિક કોસાઇન થાય. આપણે આ ચેપ્ટરની અંદર બીજી 3 રીતે શોધવાની છે. પહેલી રીત કે ખૂણા આપ્યા હોય ત્યારે દિક કોસાઇન કઈ રીતે શોધવાની. સેકન્ડ નંબરની અંદર દિક ગુણોત્તર આપ્યો હોય ત્યારે દિક કોસાઇન કઈ રીતે શોધવાની. અને 2 બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. જ્યારે રેખા કોઈ 2 બિંદુમાંથી પસાર થતી હોય, દાખલા તરીકે રેખા એક પી બિંદુ લઈશું આપણે x1 y1 અને z1, એક ક્યુ બિંદુ લઈશું આપણે x2 y2 અને z2. તો આ 2 બિંદુમાંથી પસાર થતી રેખાની પહેલાં આપણે દિશા શોધવી પડે, જેને કહીશું આપણે PQ સદિશ. તો PQ સદિશ એટલે ક્યુનો સ્થાન સદિશ, જે આપણે ચેપ્ટર નંબર 10માં અભ્યાસ કરી ચૂક્યા. તો ક્યુનો સ્થાન સદિશ માઇનસ પીનો સ્થાન સદિશ. તો ક્યુનો સ્થાન સદિશ એટલે x2 y2 અને z2 માઇનસ પીનો સ્થાન સદિશ એટલે x1 y1 અને z1. આ અનુરૂપ ઘટકોને આપણે બાદબાકી કરીએ એટલે કે x2 માઇનસ x1, બીજો ઘટક y2 માઇનસ y1 અને ત્રીજો ઘટક z2 માઇનસ z1. તો મિત્રો સૌથી પહેલું કામ શું કરવાનું છે આપણે કે જે 2 બિંદુ આપે એમાંથી પસાર થતી રેખાની દિશા એટલે કે સદિશ નક્કી કરવો પડશે. હવે એને દિક કોસાઇન શોધવું હોય એટલે આપણે આ સદિશનું માન પણ શોધી દઈશું. તો કોઈ પણ સદિશનું માન એટલે વર્ગમૂળની અંદર એના જે ઘટક આવ્યા એના વર્ગોનો સરવાળો, એટલે પહેલા ઘટકનો સ્ક્વેર, બીજા ઘટકનો સ્ક્વેર અને પ્લસ ત્રીજા ઘટકનો સ્ક્વેર. એટલે કે સૌથી પહેલાં આપણે PQ સદિશ શોધવાનું, ત્યારબાદ એનું માનની જરૂર પડશે અને કોઈ પણ સદિશનું માન જેને આપણે PQ પણ કહેવું હોય તો કહી શકાય. હવે શું કામ કરવાનું છે કે દિક કોસાઇન એટલે શું. તો આપણે ભણી ગયા કે દિક કોસાઇન એટલે જે તે સદિશ બાય એનું શું માન. તો સદિશ અહીંયા કયો છે PQ સદિશ. અને જ્યારે પણ મિત્રો દિક કોસાઇન લખો એટલે કૌંસ લખવાનો નથી, ખાસ ધ્યાન આપજો, કારણ કે સદિશની અંદર લેંગ્વેજની બહુ જ જરૂર છે. તો PQ સદિશના અહીંયા આમ છે x2 માઇનસ x1, બીજો આમ છે y2 માઇનસ y1 અને ત્રીજો આમ છે z2 માઇનસ z1. તો સદિશ બાય એનું માન, તો PQ સદિશનું માન જેને આપણે PQ પણ લખી શકીએ. બાય એનું માન એટલે PQ અથવા PQ સદિશનું માન, અહીંયા પણ PQ અને અહીંયા પણ PQ. જ્યાંનું માન આપણે શોધ્યું હોય એ છેદની અંદર મૂકવાનું હોય. તો મિત્રો દિક કોસાઇન આપણે આ ચેપ્ટરની અંદર 3 રીતે એક આવશે કે જ્યારે કોઈ રેખાના અક્ષો સાથેના ખૂણા આલ્ફા, બીટા અને ગામા આપ્યા હોય, જ્યારે 2 બિંદુમાંથી પસાર થતી રેખા આપી હોય એની દિક કોસાઇન આ રીતે, અને ત્રીજું રેખાનો દિક ગુણોત્તર આપ્યો હોય અને દિક કોસાઇન શોધવાનું કહ્યું હોય એ પણ આપણે ચર્ચા કરી. તો હાલ આપણે દિક કોસાઇનની વાત ઉપરથી આપણે ઉદાહરણોની થોડી ચર્ચા કરીએ. કે ઉદાહરણ નંબર 1 છે કે જો રેખા x અક્ષ, y અક્ષ અને z અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90, 60 અને 30 માપના ખૂણાઓ બનાવે તો રેખાની દિક કોસાઇન શોધો. તો જો મિત્રો આની અંદર દિક કોસાઇન શોધવા માટે સદિશ આપ્યો નથી કે સદિશના ઘટકો આપેલા નથી, પણ આની અંદર શું કહ્યું છે કે કોઈ રેખા x ની સાથેનો ખૂણો જેને આપણે આલ્ફા કહીશું જે 90 આપેલો છે, y અક્ષ સાથેનો ખૂણા બીટા કહીશું જે 60 આપેલો છે અને z અક્ષ સાથેનો ખૂણાને આપણે ગામા કહીશું જે આપણને કેટલો આપેલો છે
30 આપેલો છે। તો હવે દિક કોસાઇન શોધવું હોય તો જ્યારે ખૂણા આપ્યા હોય ત્યારે દિક કોસાઇનને આપણે કોસ આલ્ફા એટલે કે કોસ 90 નું મૂલ્ય 0, એવી જ રીતે કોસ બીટાની વેલ્યુ આપણને 60 આપી છે, કોસ 60નું મૂલ્ય 1/2 અને કોસ ગામાની કિંમત આપણને 30 આપી છે, તો આનું મૂલ્ય થશે √3/2। તો મિત્રો જ્યારે ખૂણા આપ્યા હોય ત્યારે દિક કોસાઇન શોધવા માટે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, તો પછી છેલ્લા વિકલ્પમાં લખવાનું કે દિક કોસાઇન આની કેટલી, તો કે 0, 1/2 અને √3/2। ઓકે, તો જ્યારે ખૂણા આપ્યા હોય અને દિક કોસાઇન કહ્યું હોય તો આપણે આ રીતે એનો ઉપયોગ કરવાનો છે। એના પછી બીજાની અંદર આપણને દિક ગુણોત્તર આપેલો હોય કે ઉદાહરણ નંબર 2 ની અંદર એવું કહેલું છે કે જો રેખાના દિક ગુણોત્તર -1 અને -2 હોય તો તેની દિક કોસાઇન શોધો। તો જો બીજા વિકલ્પની અંદર આમાં પણ દિક કોસાઇન શોધવાનું છે, પણ મિત્રો આની અંદર શું કહેલું છે કે રેખાનો શું આપેલો છે આપણને દિક ગુણોત્તર। તો જ્યારે દિક ગુણોત્તર આપ્યો હોય ત્યારે દિક કોસાઇનનું ટોટલ એક જ સૂત્ર છે, સદિશ બાય એનું માન, જો ખૂણા ન આપ્યા હોય ત્યારે। તો આને દિક કોસાઇન ની અંદર એ જ વસ્તુ કરવાની છે, પણ દિક કોસાઇનમાં ધ્યાન આપજો કૌંસની અંદર ન લખતા, નહીં તો એ સદિશનો સ્થાન સદિશ ઘટક થઈ જશે। તો દિક કોસાઇનનો પહેલો ઘટક 2 બાય એનું માન, તો આનું માન થશે 2 નો વર્ગ 4 -1 નો વર્ગ 1 -2 નો વર્ગ 4। એ જ રીતે બીજો ઘટક છે -1 બાય એનું માન, એટલે રૂટની અંદર 4 + 1 + 4। એ જ રીતે ત્રીજો -2 બાય એનું માન, એટલે 4 + 1 + 4। તો મિત્રો સદિશ આપેલો છે, ઘટકો આપેલા છે, તો દરેક ઘટક બાય છેદમાં દરેકનું માન જે સેપરેટ આપણે અલગ કર્યું। તો દિક કોસાઇન થઈ આની, તો દિક કોસાઇન 4 × 4 = 8 ને 9 નું વર્ગમૂળ 3 એટલે કે 2/3। એ જ રીતે આની અંદર -1/3 અને આની અંદર -2/3। તો જો આપણે બે વિકલ્પમાં જોયું, જ્યારે ખૂણા આપ્યા હોય ત્યારે દિક કોસાઇન શોધવાનું કહ્યું હતું કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા। જ્યારે આપણને દિક ગુણોત્તર આપ્યો હોય તો સદિશ બાયનું માન પહેલેથી જ આપણે અલગ સેપરેટ મૂકવાનું છે। એના પછી ઉદાહરણ નંબર 3 છે કે ઉદાહરણ નંબર 3 ની અંદર આવું જ કંઈક કહેલું છે, બે બિંદુઓ -2 +4 -5 અને 1, 2 અને 3 માંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધો। પસાર થતી રેખાની દિક કોસાઇન શોધો। તો જો મિત્રો આની અંદર આપણને બે બિંદુ આપેલા છે અને આમાં બે બિંદુમાંથી પસાર થતી રેખાને દિક કોસાઇન કહી છે। તો ત્રણ વસ્તુને અલગ સમજજો। જ્યારે ખૂણા આપેલા હોય ત્યારે દિક કોસાઇન, દિક ગુણોત્તર આપ્યો હોય ત્યારે દિક કોસાઇન, અને આની અંદર કહેલું છે બિંદુઓ। તો પહેલા બિંદુઓનું નામકરણ કરવું પડશે। પહેલા બિંદુને માની લો કે -2, 4, -5 ને P કહીશું અને બીજા બિંદુને આપણે Q કહીશું। હવે સૌથી પહેલાં આપણે આ બંનેને જોડતો સદિશ એટલે કે PQ સદિશ શોધવો પડશે। તો PQ સદિશ એટલે Qનો સ્થાન સદિશ માઇનસ Pનો સ્થાન સદિશ, બંનેની બાદ બાકી કરીએ તો 1 - +2 એટલે કે 3, 2 - 4 એટલે કે -2 અને 3 - પ્લસ એટલે કે કેટલા થશે 8। પછી જરૂર પડશે એનું માન એટલે કે PQ
अथवा PQ सदिशનું માન એટલે કે વર્ગમૂળની અંદર 9 + 4 + 64 તો મિત્રો 64 ને 4 68 અને 9 એટલે વર્ગમૂળની અંદર 777 તો પહેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા એટલે કે સદિશ બાય એનું માન હવે દિક કોસાઇન તો દિક કોસાઇન એટલે સદિશ બાય એનું માન તો સદિશ કયો છે PQ બાય એનું માન એટલે કે આપણે જે સદિશ PQ શોધવો હોય 3 - 2 અને 8 એના છેદની અંદર એનું માન અલગ અલગ મૂકી દઈએ તો શું થશે 3/√77 બીજો ઘટક -2/√77 અને 8/√77 તો ત્રણ રીતે આપણે દિક કોસાઇનની ચર્ચા કરી કે ખૂણો આપેલો હોય ત્યારે દિક ગુણોત્તર આપે હોય ત્યારે અને બે બિંદુમાંથી પસાર થતી રેખા કયું હોય ત્યારે એના પછી ઉદાહરણ નંબર 4 છે કે x અક્ષ y અક્ષ અને z અક્ષની દિક કોસાઇન શોધો તો જો મિત્રો ઉદાહરણ નંબર 4 ની અંદર કહ્યું છે x અક્ષ y અક્ષ અને z અક્ષની દિશામાં દિક કોસાઇન શોધો તો મિત્રો આપણે ભણી ગયા કે x અક્ષની દિશાનો સદિશ જેને આપણે i કેપ જેના આયામ x અક્ષની દિશાનો સદિશને i કેપ જેના આયામ 1 0 0 y અક્ષની દિશાનો સદિશ j કેપ જેના આયામ 0 1 0 અને z અક્ષની દિશાનો સદિશ જેને આપણે k કેપ 0 0 1 તો પહેલા આપણે x અક્ષની દિશાનો જે સદિશ છે એનો જો દિક ગુણોત્તર લખો શબ્દો પર ધ્યાન આપજો જો દિક ગુણોત્તર લખો તો પછી કૌંસ લખવાની જરૂર નથી તો x અક્ષની દિક ગુણોત્તર 1 0 અને 0 છે જો કૌંસની અંદર લખીએ તો એ સદિશ થઈ જશે તો x અક્ષની દિશાનો સદિશ લખવાનો શબ્દો પર ધ્યાન આપજો નહીં તો માર્ક્સ કપાઈ જશે જો સદિશ તરીકે લખો તો સદિશનો ઉલ્લેખ કરો જો કૌંસ ના લખો તો આપણે એના યામ લખીએ ખાલી ઘટકો લખીએ તો એને દિક ગુણોત્તર કહેવાય તો આને દિક કોસાઇન એટલે શું તો આને દિક કોસાઇન એટલે સદિશ બાય એનું માન તો સદિશ 1 છે બાય એનું માન એટલે વર્ગમૂળની અંદર 1 + 0 + 0 એ જ રીતે બીજો સદિશ 0 બાય કોઈ પણ સંખ્યા એટલે 0 જ થશે તો 0 બાય સદિશનું માન અને એવી જ રીતે 0 બાય સદિશ 1 + 0 + 0 એટલે કે આને દિક કોસાઇન પણ એના જ થશે 1 0 અને 0 દિક કોસાઇનને ક્યારે કૌંસની અંદર લખતા નહીં એવી જ રીતે આપણે ભણી ગયા કે y અક્ષની દિશાનો દિક ગુણોત્તર તો મિત્રો y અક્ષની દિશાનો દિક ગુણોત્તર જેને આપણે 0 1 અને 0 કહીએ છીએ તો આને દિક કોસાઇન એ જ રીતે સદિશ બાય એનું માન તો સદિશ 0 બાય એનું માન એટલે રૂટમાં 0 + 1 + 0 બીજો ઘટક 1 છે બાય એનું માન એટલે 0 + 1 + 0 અને ત્રીજો ઘટક 0 છે બાય રૂટની અંદર 0 + 1 + 0 એટલે કે આની દિક કોસાઇન પણ 0 1 બાય 1 એટલે 1 અને 0 બાય કોઈ પણ સંખ્યા એટલે 0 થશે એવી જ રીતે ત્રીજી અક્ષ પણ કહેલી છે આપણને કે z અક્ષની દિક કોસાઇન તો આ જ રીતે એને દિક કોસાઇન 0 0 અને શું થશે 1 થશે તો અક્ષોની ખૂણા પરથી પણ શોધી શકાય પણ આપણે ખૂણાનો ઉપયોગ કરવાની જરૂર નથી એના પછી એક ઉદાહરણ નંબર 5 છે કે ઉદાહરણ નંબર 5 ની અંદર આપણને એવું કહેલું છે
કે સાબિત કરો કે બિંદુઓ એ 2 3 -4, બી 1 -2 3 અને સી 3 8 -11, તો આ ત્રણ બિંદુઓ સમરેખ છે. તો ત્રણ બિંદુઓ સમરેખ. હવે એક વસ્તુ, માનો કે આ જ દાખલો આપણે આગળના ચેપ્ટરોમાંથી પણ પૂછાય સમરેખનો, પણ આ ચેપ્ટર 11નો દાખલો છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો જો આની અંદર ત્રણ યામ છે, એક્સ, વાય અને ઝેડ, તો કોઈ પણ બિંદુના ત્રણ યામ આવે એટલે સમજી લેવાનું કે આ દાખલો સદિશ ચેપ્ટરનો દાખલો છે. તો સમરેખ એટલે એક જ રેખા ઉપર છે. તો આપણે અંતઃસૂત્રથી પણ સાબિત કરી શકીએ કે પહેલાં એ બી સદિશ શોધો. એ બી સદિશ શોધ્યા પછી એનું માન લઈએ, એ જ રીતે બીસી સદિશ શોધીએ, પછી એનું માન, એસી સદિશ, પછી એનું માન. દાખલા તરીકે આપણે જોવું હોય તો એ બી સદિશ, તો એ બી સદિશ એટલે બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ, જે આપણે ભણી ગયા એ પ્રમાણે. તો 1 -2 એટલે કે -1, -2 -3 એટલે કે -5 અને 3 -4 એટલે કે 7. કઈ રીતે યાદ આવ્યું? બીનો સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ શું કર્યો? આપણે બાદ કર્યો. એના પછી ત્રીજો સદિશ શોધીએ, બીજો આપણે બીસી. બીસી એટલે સીનો સ્થાન સદિશ, એમાંથી બીનો સ્થાન સદિશ બાદ કરીએ, તો સીનો સ્થાન સદિશમાંથી બીનો બાદ કરીએ તો 3 -1 એટલે કે 2, 8 -2 એટલે કે 10 અને -11 -3 એટલે કે માઇનસ કેટલા થશે? 14. એના પછી એ બી સદિશ, બીસી સદિશ ને એસી સદિશ શોધીએ. એસી સદિશ એટલે સીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ કરીએ તો સીમાંથી એનો એટલે 3 -2 એટલે કે 1, 8 -3 એટલે કે 5 અને -11 +4 એટલે કે -7 થશે. તો મિત્રો પહેલાં ત્રણ સદિશ શોધવા પડે, એ બી સદિશ, બીસી સદિશ અને એસી. પછી એ બી સદિશનું માન, એ માન એટલે એનું મૂલ્ય કહેવાય. તો ત્રણ સદિશોના માન શોધીએ. માન એટલે વર્ગોનો સરવાળો, 5 નો વર્ગ 25 ને 7 નો વર્ગ 49. 49 ને 50, 50 ને 25 75, 75 એટલે 25 ગુણ્યા 3 એટલે 5√3 થશે. એ જ રીતે બીસી સદિશનું માન એટલે કે જેને આપણે બીસી પણ કહી શકીએ, તો બીસી સદિશનું માન એટલે વર્ગમૂળની અંદર 2 નો વર્ગ 4, 10 નો વર્ગ 100 અને 14 નો વર્ગ 196. તો 196 + 4 200 ને 300, 300 એટલે 100 ગુણ્યા 3, 100 નું વર્ગમૂળ 10 અને 3 નું √3. એવી જ રીતે ત્રીજો સદિશ એસી નું માન એટલે એસી પણ કહેવાય, વર્ગમૂળની અંદર 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ -49, તો 75 નું વર્ગમૂળ 5√3. તો સૌથી પહેલાં આ રીતે ત્રણ આપણે સદિશ શોધવાના, પછી એનું માન શોધવાનું. હવે સમરેખ માટે આપણે ચેક કરવાનું, કોઈ એક બાજુ બરાબર બેનો સરવાળો થવો જોઈએ. તો બીસીનું મૂલ્ય 10√3 છે અને આ 5√3 + 5√3, તો 5 ને 5 10 થશે. એટલે કે એ બી પ્લસ એસી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? બીસી. એનો મતલબ કે બી અહીંયા ડબલ વખત બિંદુ કયું છે? અહીંયા એ. તો કોની વચ્ચે? બીની. તો એનો મતલબ એ બી અને સી સમરેખ છે એમ કહી શકાય. તો જો મિત્રો પહેલો દાખલો એક આ રીતે આપણે ગણી શકીએ. બીજી રીતે ગણવું હોય તો આ રીતે ગણવાનો, જેને દિક ગુણોત્તરનો ઉપયોગ કરીને. હવે બીજી રીતે સમજાવું છું કે એ અને બીમાંથી પસાર થતી રેખા સદિશ એ બી નો દિક ગુણોત્તર